નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટા સમાચાર આપણને મળી રહ્યા છે રાજસ્થાનથી। શું મિત્રો ખરેખર દુનિયાનો અંત આવી ગયો છે કે આ જમીન જોઈ શકો છો કે આ જમીન 200 ફીટ જેટલી અચાનક અંદર ઘૂસી ગઈ છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો 5 દિવસ પહેલાં આ ઘટના બનેલી છે અને ભારી સંખ્યામાં લોકો જોવા આવે છે અને પોલીસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। મિત્રો ખરેખર આ પૃથ્વીનો અંત થવા જઈ રહ્યો છે। લોકો બધા ડરી રહ્યા છે, લોકો બધા હાહાર મચાવી દીધો છે રાજસ્થાનમાં। મિત્રો ખરેખર આ ઘટના કેવી રીતના બની છે જો મિત્રો, પહેલી ઘટના એવી બની કે રાજસ્થાનમાં એવી ઘટના બની છે કે ભાઈ અચાનક જે 5 વીઘાથી વધારે જમીન અંદર ઘૂસી ગયા છે। મિત્રો પૃથ્વીનો અંત આવી ગયો છે અને લોકો બધા ડરી રહ્યા છે। તરત જ જિલ્લા કલેક્ટરને નિવેદન કર્યું હતું કે આનું નાસા દ્વારા યાની કે વિજ્ઞાન દ્વારા એમને ચેક કરવામાં આવે કે શું ખરેખર શું ઘટના છે, એ શિક્ષા કરે અને તપાસ કરે અને શું છે ઘટના એ લોકોને જાણકારી આપે તાકે લોકો ડરી ના શકે। મિત્રો હાલ લોકો ખૂબ જ ડરી રહ્યા છે કે ના પૃથ્વીનો અંત થઈ શકે છે એવું પણ લોકો કહી રહ્યા છે કે આ શું હશે, એવું બધું લોકો જાણકારી મેળવવા માટે ઘણી કોશિશ કરી રહ્યા છે અને લોકો ડરી પણ રહ્યા છે કે આ એવું બી કયા એ લાયકાત બી એ જાણવા મળેલી છે, એવી વાત જાણવા મળેલી છે કે ભાઈ આ દિવસે દિવસે વધતું જાય છે અને જમીન નીચે ધીરે ધીરે ઉતરતી જાય છે, યાની કે ખાડો પડતો જાય છે। જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ ખાડો મોટો થતો જાય છે એ પણ કહેવામાં આવે છે। મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે આ છે શું, કેમ કે પબ્લિક આખી ડરી રહી છે કે ભાઈ આ પહેલી ઘટના એવી બની કે ભાઈ આ ઘણા બધા લોકો ડરી રહ્યા છે અને પોલીસની સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે અને ત્યાં લોકો ટોળા જોવા માટે જઈ રહ્યા છે, ગામડેથી આવી રહ્યા છે અને ઘણા બધા લોકો ત્યાં ટોળા વળે છે રોજના રોજ। મિત્રો ઘણા બધા ડરી પણ રહ્યા છે કે આજુબાજુના ગામડા પણ ખાલી કરી દેવામાં આવ્યા છે કે ભાઈ આ ખરેખર ઘટના છે શું, એ મામલો ચડ્યો છે। અને મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે તમને કદાચ ખબર હોય કે જાણ્યું હોય તો આ વિડીયોની અંદર